લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા દ્વારા વડોદરા જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત થતાં તમામને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિયુક્તિ કરાઈ છે। પાર્લામેન્ટરી બોર્ડ તરફથી આ નિર્ણય કરાયો છે। ખૂબ જ સારા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। નવા પદાધિકારીઓની રાહબરી હેઠળ વડોદરા જિલ્લા પંચાયત ખૂબ સારું કામ કરશે અને વડોદરા જિલ્લાને પ્રગતિ તરફ ઝડપથી આગળ વધારશે એવી અમને આશા છે। જી, વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી છે। પાર્લામેન્ટરી બોર્ડ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે અને ખૂબ જ સારા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને નવા પદાધિકારીઓની રાહબરી હેઠળ વડોદરા જિલ્લા પંચાયત ખૂબ જ સારું કામ કરશે અને વડોદરા જિલ્લાને પ્રગતિ તરફ વધુ ઝડપથી આગળ વધારશે તેવી અમને આશા છે।